તો જય માતાજી મિત્રો, આપણે ગાડી ભરીને હવે નીકળીએ. કઠલાલ જવાનું હોય એટલે અમદાવાદ જવાનું મારે તો જવાનું. હા બરાબર, ચાલુ હે, ચાલુ જ છે. તો જો આરે બે જણા ચા લેવા આવ્યા કુલદીપસિંહ ને. શું કેવું? ચોકન પાટણના વેપારી આરે બે જણા, જેને ચા ના લીધી હોય ને તો આ કુલદીપસિંહનો કોન્ટેક્ટ કરવો. તમારો નંબર બોલ દો. 7284 હા માટે મળો. બરોબર. ચા માટે તો આ કુલદીપસિંહના નંબર આવ્યો તો એમને ફોન કરી અને ડિલિવરી લઈ લઈશું. ચા હરિભાની ચા. હા હરિભાની ચા. તો આપણે હવે ગાડી ભરી દઈએ. ગાડી ભરી અને હવે જવું છે પહેલાં મહેસાણા, અને મહેસાણા જઈને પછી જવું કઠલાલ. તો આપણે મહેસાણા જઈને મુલાકાત કરશું. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે જઈ રહ્યા છીએ હવે ગાડી ભરાઈ અને હવે મહેસાણા નીકળવું છે. તો મળીએ મહેસાણા. નીલે તને કહું, તું કોઈ મોટો નહીં થઈ ગયો મારાથી, બરોબર? તો નિલેશ આવે અને નિલેશ આપણને શું કહી કે નિલેશભાઈ બસ શાંતિ, મજામાં. તો હવે આપણે નીકળીએ અમદાવાદ, બરોબર? અમદાવાદ જો કઠલાલ માલ લઈ માલ લઈ. તો હરિભાની ગાડી લઈને અને હવે આપણે હેડે આવીએ. પહેલાં મહેસાણા ઉતારું, મહેસાણાથી કઠલાલ, મહેસાણા વિજાપુર ને કઠલાલ, બરોબર? રાતના વાગચી કેટલા વાગી ખબર નહીં હવે, વાગ્યા ઉપર હતા. શું કેવું? તો હેડો આપણે નીકળીએ, મળીએ. ઓકે, હા હા ચોક્કસ. તો જય માતાજી મિત્રો, આપણે મહેસાણામાં એન્ટર થઈ ગયા છીએ અને મહેસાણા થોડુંક બાકી આપણે એજન્સી. તો જોયું આપણે મહેસાણામાં જઈએ અને મહેસાણા પહોંચી ગયા છીએ આપણે. તો મિત્રો મળીએ આપણે એજન્સી ઉપર જઈ. કોણ છે એજન્સી? તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છે પાલાવાળા ચોકડી. મહેસાણાનો માલ ઉતારી અને આપણે જઈએ છીએ કઠલાલ. તો જોઈ લો આપણે પાલાવાળા ચોકડી પહોંચી ગયા છે અને આપણે જઈએ છીએ કઠલાલ. તો મળીએ કઠલાલ અમદાવાદ જઈને અને મળીએ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે અડાલજ પહોંચી ગયા છે. અડાલજ ઊભા છીએ કેમ કે પેલા ભાઈ ફોન ઉપાડતા નહીં, તે આટલા ઊભા છીએ. કઠલાલ જવું છે પણ લોકેશન આવો પછી નીકળીએ. બોલો જગ્યાએ બહુ મસ્ત અડાલજ. જોઈ લો મિત્રો રાજકોટ. ઓકે. તો મિત્રો મળીએ આપણે કઠલાલ જાય ને ભાઈનો ફોન આવે પછી આપણે નીકળીએ. તો આપણે હાલ તો ઊભા છીએ અડાલજના. તો જય માતાજી મિત્રો, આપણે કઠલાલ ચોકડી પહોંચી ગયા છે અને એ ભાઈ લેવા આવી છે. તો હું આટલા ગાડી લઈને ઊભો. જોઈ લો કઠલાલ ચોકડી. તો એ ભાઈ લઈને આવી એટલે આપણે મળીએ. જય માતા. તો જય માતાજી મિત્રો, આપણે કઠલાલ પહોંચી ગયા છે અને કઠલાલ આવી ગયા છે ભાઈ. શું ભાઈ તમારું નામ હોય? હા નીતિનભાઈ આવી ગયા. જો આટલા આરી દુકાન છે ઉપર હરિભા છે આની એજન્સી. એટલે તો આપણે કઠલાલ પહોંચી ગયા છીએ ને તો જરૂર નીતિનભાઈને મળજો. નીતિનભાઈ આટલા આ કઈ ચોકડી કહેવાય? કઠલાલ ચોકડી. હા બાલાસિંદુર રોડ અને બંસરી ગાર્ડન રેસ્ટોરન્ટ એની સામે અમની એજન્સી છે. તો મિત્રો જરૂરથી અમનું મુલાકાત કરજો અને હરિભાનું ચા લઈ જજો. જેને પણ ના લીધી હોય તે પણ લઈ જજો, બરાબર? તો મળીએ આગળ જઈને બ્લોગ કેટલા વાગે આપણે કેટલા વાગે પાટણ પહોંચીએ છીએ મળીએ. જય માતા. શું નામ તમારું?
ચેતન. તો જય માતાજી મિત્રો, ચેતનભાઈ મળી ગયા. શું કહો મારી કઠલાલ, હું ભૂલી જાઉં પણ નામ ભૂલી જાઉં કેમ કે કઠલાલમાં હવે આવી જાય પાછા. તો કઠલાલમાં ચેતનભાઈ મળી જાય. શું કહ્યું ચેતનભાઈ? સાચી વાત ને? તો આપણે હવે ઘેર હેડું હોય. ચેતનભાઈને બધા લોકો આવી જાય તો માલ બધો ઉતરી ગયો અને જો બધા માણસો આવી જાય એમના તો આપણે મળીએ હવે તે પાટણ જઈને મળશું. કેટલા વાગે પહોંચવું તો મિત્રો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું પાટણ કેટલા વાગે પહોંચું તો બધા ચાહક મિત્રોને જય માતાજી. મળીએ પાટણ જઈ. તો આપણે અહીંયાની ઓફિસ જોવા જઈએ. એવા ભાઈઓ માલ લઈને વળ્યા અહીં. બહુ મસ્ત મસ્ત આપણે ગાડી નેચા પડી છે અને ભાઈઓ કોમ કરી રહ્યા. ચેતનભાઈ બધા તો જગ્યા પણ આવી છે. આજુબાજુ જે બી મસ્ત. તો જય માતાજી મિત્રો, મળીએ આપણે પાટણ જઈને. વાગતી મારા લગભગ 12-1 વાગે તો મળીએ. જય માતાજી.